લેક્ચર ચાલુ છે દાર ભાભી चलो अवाज आवे छे बधाने हाँ 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 सर ओके चलो चालू करीशुं हमें हाँ અત્યારનું આપણું લેક્ચર છે ફાર્મેકોલોજી ફાર્મેકોલોજી વિશે ક્યારે સાંભળ્યું છે ફાર્મેકોલોજી એટલે કઈ આઈડિયા ખરો drug study હમ સ્ટડી ઓફ એમાં સર બધી દવાની સ્ટડી કરવામાં આવે છે ડ્રગ્સ ની બધા ગુડ બધી જે ડ્રગ છે એની આપણે આખી મિકેનિઝમ ફાર્મેકોકાઇનેટિક્સ ડાયનેમિક્સ બધી જ વસ્તુની સ્ટડી કરી ટોટલી તો ધેટ ઇઝ ધ ફાર્મેકોલોજી અને ફાર્મેકોલોજી જે છે એની અંદર ટોટલ તમારે 12 થી 15 ચેપ્ટર જે છે આની અંદર ફાર્મેકોલોજી ના આવે છે એમાં મોસ્ટલી થિયરિટિકલ પોર્શન તમારે 45 અવર્સ નો આવશે આ સિલેબસ બધાને દેખાય છે સિલેબસ દેખાય છે બધાને ના ના સર હવે દેખાય છે ના હજી નથી દેખાતો ના ના સર ના એક જ મિનિટ હવે હજી નથી દેખાતું ના સર નથી દેખાતું દેખાતું સર નથી દેખાતું હા એટલે એ વીરપુરનું લેક્ચર આવ્યા છે ને ત્યાં બાજુમાં વીરપુરની બાજુમાં કોલેજ છે એટલે વીરપુર હા હા રોડ ઉપર વીરપુરની વચ્ચે વીરપુરથી અંદર નથી જાય હા એ હા વીરપુર ઓફિસ છે હા
5 મિનિટ છોકરાઓ. પીપીટી દેખાય છે બધાને? નથી દેખાતી? હા સર. ના સર. હા, એક જ મિનિટ. હવે દેખાય છે? હા હવે દેખાય. ઓકે ઓકે સાહેબ. ચલો હવે સિલેબસ દેખાય છે? સિલેબસ દેખાય છે બધાને? હા. ચલો ચાલુ કરીએ. ફાર્મેકોલોજી ની અંદર તમારે 45 કલાક આવશે ટોટલ સેકન્ડ યર માં, અને બધી જ ડિસીઝ કન્ડિશન ની મેડિકેશન તમારે ભણવામાં આવશે. બધા જ ઇન્જેક્શનો, અલગ અલગ ટાઈપની એન્ટીબાયોટિક, અને એમાં ફર્સ્ટ ચેપ્ટર તમારું જે છે તે ઇન્ટ્રોડક્શન ટુ ફાર્મેકોલોજી છે, જેની અંદર તમે ડેફિનેશન, ક્યાંથી મેડિકેશન બને, કેટલા ટાઈપની દવાઓ હોય, ફાર્મેકોડાયનેમિક કેવી રીતે વર્ક કરે, એની સાઈડ ઇફેક્ટ કઈ કઈ હોય, ફાર્મેકોકાઇનેટિક મેડિકેશન આપ્યા પછી બોડીમાં એબ્ઝોર્બ કેવી રીતે થાય, એનું મેટાબોલિઝમ કેવી રીતે થાય, અને બોડીમાંથી એક્સક્રીટ કેવી રીતે થાય, એ તમે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરશો. એ સિવાય રૂટ્સ, પ્રિન્સિપલ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, લીગલ જે કંઈ પણ ઇસ્યુઝ થાય છે દવાઓ આપવામાં, એ બધી લીગલ ફોર્માલિટીઝ આ ચેપ્ટર 1 ની અંદર તમને ખબર પડશે. સેકન્ડ નંબરનું ચેપ્ટર જે છે તે કીમોથેરાપી છે, અને કીમોથેરાપીની અંદર પેનિસિલિન, સિફેલોસ્પોરિન, એમિનોગ્લાયકોસાઇડ્સ, આ બધી એન્ટીબાયોટિક છે, અને બધા એન્ટીબાયોટિકના ક્લાસિફિકેશન જે છે એની અંદર ઘણા બધા સબ ક્લાસિફિકેશન હોય છે, જે તમે આની અંદર આગળ ભણશો. એ સિવાય ચેપ્ટર નંબર 3 ની અંદર એન્ટીસેપ્ટિક, ડિસઇન્ફેક્ટન્ટ જે પણ બધા સોલ્યુશન હોસ્પિટલની અંદર યુઝ થાય છે, એ કેવી રીતે એનો યુઝ થાય છે, કેટલો ડોઝ હોય છે, કયા રૂટથી અપાય છે, એની સાઈડ ઇફેક્ટ કઈ અને કેવી રીતે કામ કરે છે, એ બધી જ વસ્તુ તમને ચેપ્ટર નંબર 3 ની અંદર ખબર પડશે. ચેપ્ટર 4 જે છે એની અંદર જીઆઈ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે, એની બધી મેડિકેશન આવે છે, જેમાં એન્ટી ઇમેટિક્સ, પેશન્ટને વોમિટિંગ થતી હોય તો કઈ કઈ દવા આપવાની, ઇમેટિક્સ, પ્રિઝર્વેટિવ્સ, એન્ટાસિડ, એસિડિટી થઈ ગઈ હોય તો કઈ અપાય, કોલિનર્જિક, એબ્ડોમિનલ પેઇન વધારે થતું હોય તો કઈ અપાય, અને બોડીની અંદર ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, પેશન્ટ ડાયરિયા થઈ ગયો હોય તો કયું ફ્લુઇડ ચડાવાય, એન્ટી ડાયરિયામાં કઈ કઈ દવાઓ અપાય, અને સર્ટેન હિસ્ટામિન રિલેટેડ મેડિકેશન છે, એના રૂટ, ડોઝ, ડ્રગ, બધી જ વસ્તુ તમે જે છે એની આ ચેપ્ટર નંબર 4 ની અંદર તમને ખ્યાલ આવશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 જે છે એની અંદર રેસ્પિરેટરી રિલેટેડ જે પણ બધી ડિસીઝ કન્ડિશન છે એની મેડિકેશન તમે ભણશો, કે જેમાં એન્ટી હિસ્ટામાઇન, પેશન્ટ હોય અને શરદી થઈ ગઈ હોય, કોમન કોલ્ડ્સ હોય, વધારે ઉધરસ આવતી હોય તો કઈ દવા દેવાય, ગળફા વધારે આવતા હોય તો કઈ દવા અપાય,
સૂકો કફ આવે છે કે વેટ વાળો આવે છે, તો એના આધારે કઈ એને સિરપ અપાય, તો એ બધી જ વસ્તુ જે છે એ આની અંદર આવશે. પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, બ્રીથિંગ ડિફિકલ્ટી થતી હોય, તો એની અંદર કઈ બ્રોન્કોડાયલેટર અપાય, કઈ એન્ટી ટિશ્યુ મેડિકેશન અપાય, એ બધી જ મેડિકેશન તમારે આ રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ભણવામાં આવશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 જે છે એની અંદર તમારે જે પણ દવાઓ કિડનીની અંદર યુઝ થાય છે, કિડનીની કોઈ પણ ડિસીઝ કન્ડિશન હોય તો એમાં વધારે પડતા પૈયે સોજા આવી ગયા હોય, ફ્લુઇડ રિટેન્શન થયું હોય, તો એની અંદર કઈ કઈ પ્રકારની ફ્રુસેમાઇડ યુઝ થાય છે, તો એ ડાયુરેટિક્સના ક્લાસિફિકેશન, એન્ટી ડાયુરેટિકના ક્લાસિફિકેશન, યુરિનરી એન્ટીસેપ્ટિક, યુરિન જે છે એની અંદર બર્નિંગ વિચ્યુરેશન થતું હોય પેશન્ટને, તો કઈ કઈ મેડિકેશન અપાય, કયો ડોઝ અપાય, એ દરમિયાન કઈ કઈ સેફ્ટી રાખવી પડે, એ બધી વસ્તુ તમે જે છે એ યુરિનરી સિસ્ટમ જે છે એની અંદર તમે ભણશો. ત્યારબાદ મિસેલિનિયસ જે છે એની અંદર કોમન વધારાની જે મેડિકેશન જે છે એની અંદર કે કોઈ ઇમરજન્સીની અંદર યુઝ થતી જે દવાઓ છે એ બધી તમે ભણશો. કે પેશન્ટને CPR આપતા હોય, કાર્ડિયાક અરેસ્ટમાં પેશન્ટ ગયું હોય તો ત્યારે જે મેડિકેશન આપવામાં આવે એ બધી મિસેલિનિયસમાં તમે ભણશો. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર છે ડ્રગ યુઝ ઇન ધ સ્કિન. તો સ્કિન ઇન્ફેક્શન હોય તો ત્યારે કઈ કઈ મેડિકેશન યુઝ થાય, પેશન્ટને વધારે ઇચિંગ આવતી હોય તો કઈ મેડિકેશન અપાય, એકની હોય, ડર્મેટાઇટિસ હોય, તો એ બધાની અંદર અલગ અલગ કઈ કઈ ટાઈપની મેડિકેશનો યુઝ થાય, એનો ડોઝ કેટલો હોય, સાઇડ ઇફેક્ટ કઈ કેટલી હોય, અને એમાં નર્સિસનો રોલ શું હોય, એ બધી જ વસ્તુ તમારા ચેપ્ટરમાં ભણવાની છે. ત્યારબાદ 9 નંબરનું જે ચેપ્ટર છે એની અંદર ડ્રગ એક્ટિંગ ઓન નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમની અંદર કઈ કઈ મેડિકેશનો યુઝ થાય છે, તો જેની અંદર બેઝિક ફાર્મેકોલોજી જોઈ તો પેશન્ટને એનાલ્જેસિક્સ, વધારે પડતું પેઇન થતું હોય, દુખાવો થાય કે કોઈ હેડ ઇન્જુરી થઈ પેશન્ટને તો ત્યારે કઈ કઈ દવાઓ અપાય, ફીવર આવે છે તો ત્યારે કઈ કઈ અપાય, પેશન્ટને પેરાલિસિસ થઈ ગયો તો એ દરમિયાન કઈ કઈ મેડિકેશનો યુઝ થાય, મસલ રિલેક્સન્ટ, મેજર ટ્રાન્ક્યુલાઇઝર, એન્ટીસાયકોટિક, પેશન્ટને વધારે સાયકેટ્રિક સ્ટ્રેસ હોય તો ત્યારે કઈ કઈ મેડિકેશન અપાય, એ બધી જ મેડિકેશન તમારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ભણવામાં આવશે. એ સિવાય પેશન્ટને ખેંચ આવતી હોય તો એની અંદર એન્ટી કન્વલ્ઝન કઈ કઈ યુઝ થાય, મૂડ સ્ટેબિલાઇઝર પણ આની અંદર તમારે ભણવામાં આવશે. કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ જે છે એ આ ડાયરેક્ટલી જે છે તે હાર્ટ ને રિલેટેડ જે પણ ડિસીઝ કન્ડિશન હોય એમાં કઈ કઈ મેડિકેશનો યુઝ થાય એ બધી જ આની અંદર તમારે ભણવામાં આવશે. જેમાં હિમેટોનિક્સ, કાર્ડિયોટોનિક્સ, એન્ટી એન્જાઇનલ, પેશન્ટને ચેસ્ટ પેઇન થતું હોય તો કઈ અપાય, વાઝો ડાયલેટર, વેસલ્સને ડાયલેટ કરવા માટે કઈ કઈ યુઝ થાય છે, એન્ટી પ્લેટલેટ, અને હાઇપોલિપિડેમિયા, પેશન્ટનું લિપિડ ઘટી ગયું હોય, લિપિડ વધી ગયું હોય, તો એ બધી જ કન્ડિશનમાં અલગ અલગ ટાઈપની મેડિકેશન યુઝ થાય. પેશન્ટને હાર્ટ એટેક આવ્યો હોય તો કોઈ પણ આર્ટરી બ્લોક થઈ ગઈ હોય તો એને કેવી રીતે ખોલવી, એના માટે કઈ કઈ મેડિકેશનો યુઝ થાય, એ બધી જ વસ્તુ તમારે આની અંદર ભણવામાં આવશે. ત્યારબાદ ડ્રગ યુઝ ઇન ધ હોર્મોનલ ડિસઓર્ડર. હોર્મોનના જે બધા ડિસઓર્ડર છે જેની અંદર પેશન્ટને ડાયાબિટીસ મલાઇટિસ હોય તો એમાં પેશન્ટને ઇન્સ્યુલિન સિક્રેટ ના થતું હોય તો તમારે ઇન્સ્યુલિન બહારથી આપવું પડે. તો કેટલા ટાઈપના ઇન્સ્યુલિન આવે, બરોબર? એમાં બે પ્રકારના ઇન્સ્યુલિન હોય, બેઝાલોગ, હ્યુમાલોગ. તો બેઝાલોગ ને હ્યુમાલોગ જે છે તેનું કમ્પોઝિશન, કેટલા ટાઈપના ઇન્સ્યુલિન હોય, ડ્રગ ડોઝ કેટલું આપવું જોઈએ અને કઈ મેડિકેશન જોડે આપવું જોઈએ. ત્યારબાદ થાઇરોઇડ, પેશન્ટને હાઇપરથાઇરોઇડિઝમ અથવા હાઇપોથાઇરોઇડિઝમની કોઈ પણ ડિસીઝ કન્ડિશન હોય તો ત્યારે થાઇરોઇડ માટે જે પણ ડ્રગ યુઝ થતી હોય કે ભાઈ થાઇરોઇડ હોર્મોનનું ઓછું સિક્રેશન થતું હોય તો તેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય, અને વધારે સિક્રેશન થતું હોય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. તો એ દરમિયાન પણ અલગ અલગ ટાઈપની મેડિકેશનો યુઝ થતી હોય છે. તો એનો ડોઝ, રૂટ, એક્શન, ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન અને સાઇડ ઇફેક્ટ તમારે આમાં ભણવાનું છે. ત્યારબાદ યુટ્રાઇન સ્ટિમ્યુલન્ટ, કે જે પણ યુટ્રાઇન ડ્યુરિંગ ધ ડિલિવરી, વેજાઇનલ ડિલિવરી, યુટ્રાઇન કોન્ટ્રેક્શન માટે જે પણ દવાઓ યુઝ થાય છે એ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ, સર્ટેન પ્રોસ્ટાગ્લેન્ડિન, કેલ્સિટોનિન હોર્મોન રિલેટેડ મેડિકેશન, કેલ્શિયમને રેગ્યુલેટ કરવા માટેની મેડિકેશન, આ બધી આની અંદર તમારે ભણવાની છે. અને લાસ્ટ ચેપ્ટર તમારું જે છે એની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ડ્રગ યુઝ ઇન ધ અલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિન. અલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિન જે છે એની અંદર આયુર્વેદા, સિદ્ધા, હોમિયોપેથી, એટલે કે ભાઈ આયુર્વેદ, હોમિયોપેથી, એની અંદર જે પણ બધી મેડિકેશનો યુઝ થાય છે તે સૌથી લાસ્ટ ચેપ્ટરની અંદર તમારે ભણવાની છે. એટલે જેની અંદર બેઝિક જ છે કે ભાઈ આયુર્વેદિક છે તો એની અંદર વાત, કફ અને પિત્ત
ત્રણ વસ્તુ હોય. તો વાત કફ અને પિત્તમાં જે પણ મેડિકેશનો આયુર્વેદિકમાં યુઝ થતી હોય એ બધી તમારે આમાં ડિસ્કસ કરવાની રહેશે. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? સિલેબસમાં એટલા તમારા ચેપ્ટર છે અને 45 કલાકનું તમારું ફાર્મેકોલોજી છે. અહીં સુધી ખબર પડી? હા હા સર. પડી ગઈ ખબર? હા સાહેબ. ઓકે ચલો તો અમે યુનિટ 1 થી આપણે ચાલુ કરીએ, બરોબર? પીપીટી દેખાય છે બધાને? હા સર. તો તમારું પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ ફાર્મેકોલોજી. કયું ચેપ્ટર છે? ઇન્ટ્રોડક્શન of pharmacology. હા, ઇન્ટ્રોડક્શન ટુ ફાર્મેકોલોજી. ફાર્મેકોલોજી. ચાલો આગળ વધીએ. ઇન્ટ્રોડક્શનમાં પહેલા બધાય પોતાનો ઓડિયો મ્યુટ કરી દે એટલે મારો અવાજ બધાને ક્લિયર સંભળાય. Introduction to pharmacology. First of all, definition. Yeah, pharmacology અમિત તારો ઓડિયો મ્યુટ કર અમિત. ચલો definition. Pharmacology is the science that deal with the study of drug and their interaction with the living system. The word pharmacology is derived from the Greek pharmakon means drug and logos means the study. Pharmacology જે શબ્દ છે એ શબ્દને આપણે જો જોઈએ તો ડાયરેક્ટલી ખબર પડે કે ભાઈ ડ્રગ જોડે લેવા દેવા છે અને the study of the drugs and their interaction with the living system કે જે પણ બધા એનિમલ્સ હ્યુમન્સ બધી જેની અંદર જીવ છે એ બધા જ ની ઉપર જે પણ કોઈ પણ મેડિકેશન આપવામાં આવે છે તો એની આખી સ્ટડી કરવામાં આવે એનું આખું એક સાયન્સ છે જેને આપણે ફાર્મેકોલોજી કહીએ છીએ. અને ફાર્મેકોલોજી જે શબ્દ છે તે ગ્રીક વર્ડ્સ ઉપરથી આવેલો છે જેમાં ફાર્મેકોન નો મીનિંગ થાય છે ડ્રગ્સ. ફાર્મેકોન મીન્સ ડ્રગ અને લોગોસ મીન્સ સ્ટડી. એટલે તમને પૂછાય કે વોટ ઇઝ ફાર્મેકોલોજી એટલે તમારે એવું લખવાનું કે ફાર્મેકોલોજી it is the science that deal with the study of drug, their interaction with the living system. And the pharmacology, it is the word come from the Greek word pharmakon means drug and logos means study. Now the drug. અહીં સુધી આ ડેફિનેશન જે હતી ફાર્મેકોલોજી ની હતી. હવે ડ્રગ એટલે શું? તો આપણે અહીંયા કીધું ફાર્મેકોલોજી એટલે કીધું કે સ્ટડી ઓફ ડ્રગ. તો સીધો જ પ્રશ્ન થાય તો ડ્રગ એટલે શું? ફાર્મેકોલોજી એટલે ડ્રગ ની સ્ટડી, તો ડ્રગ એટલે શું? તો ડ્રગ એટલે એક એવો સબસ્ટન્સ કે જેને કોઈ પેશન્ટનું ડાયગ્નોસ થયા પછી એની કન્ડિશન ડિસીઝ કન્ડિશન આગળ ન વધે અને એને આપણે મટાડવા માટે યુઝ કરી શકીએ તો એને આપણે ડ્રગ કહેવાય. ડ્રગ એટલે કે એવો સબસ્ટન્સ, ઇટ ઇઝ અ સબસ્ટન્સ યુઝ ઇન ધ ડાયગ્નોસિસ, પ્રિવેન્શન ઓર ટ્રીટમેન્ટ ઓફ ધ ડિસીઝ. સિમ્પલ લેંગ્વેજમાં છે કે ડ્રગ એક એવો સબસ્ટન્સ કે જેને આપણે ડાયગ્નોસિસમાં, પ્રિવેન્શનમાં અને ટ્રીટમેન્ટ કોઈ પણ ડિસીઝ કન્ડિશનની હોય એમાં યુઝ કરી શકીએ. તો ધેટ ઇઝ ડ્રગ. ફાર્મેકોકાઇનેટિક્સ એટલે શું? કે ફાર્મેકોકાઇનેટિક ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ એબ્ઝોર્પ્શન. ફાર્મેકોકાઇનેટિક શબ્દ ઉપરથી ખ્યાલ આવે છે. ફાર્મેકો એટલે ફાર્મેકો, અહીં સુધી બેને અલગ પાડી દો. ફાર્મેકો અલગ છે અને કાઇનેટિક્સ અલગ. તો ફાર્મેકો એટલે કે ડ્રગ અને કાઇનેટિક એટલે એની એવી સ્ટડી કે ડ્રગ જે છે એ બોડીમાં જઈને કેવી રીતે એનું કામ કરે છે. તો ધેટ ઇઝ કાઇનેટિક્સ. કાઇનેટિક્સ એટલે મૂવમેન્ટ, એની પ્રોસેસ આખી કેવી રીતે ચાલે છે એ જે આખું આપણે ભણવાનું છે ધેટ ઇઝ કાઇનેટિક્સ. તો ફાર્મેકોકાઇનેટિક્સ એટલે કે સ્ટડી ઓફ એબ્ઝોર્પ્શન. પહેલા તો મેડિકેશન કેવી રીતે બોડીમાં જઈને એબ્ઝોર્બ થાય છે, પછી બોડીમાં જઈને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અલગ અલગ, પછી એનું મેટાબોલિઝમ કેવી રીતે થાય છે અને લાસ્ટમાં એ બોડીમાંથી કેવી રીતે બહાર નીકળી જાય છે. આ આખી પ્રોસેસ જે થાય છે જેને આપણે
ફાર્મેકોકાઇનેટિક્સ કહીએ છીએ. અને ફાર્મેકોકાઇનેટિક્સ એમાં કહીએ છીએ કે આ ડ્રગની આખી મુવમેન્ટ થતી રહે છે. પહેલા એબ્ઝોર્બ થાય, બરોબર, પછી ડિસ્ટ્રીબ્યુટ થાય, મેટાબોલિઝમ થાય અને એક્સક્રીશન થાય. એક એક્ઝામ્પલ લઈએ તો પેરાસિટામોલની 500 mg ની ટેબ્લેટ હોય તો તમે પેરાસિટામોલ, તમને તાવ આવ્યો, તમે પેરાસિટામોલ ગળો છો, પેરાસિટામોલ તમે લ્યો, એટલે પેરાસિટામોલ ખાવાથી તરત ફીવર બંધ થઈ જતો. પણ પેરાસિટામોલ તમે લ્યો એટલે પેરાસિટામોલ પહેલા સ્ટમકમાં જાય, સ્ટમકમાં જઈને એબ્ઝોર્બ થાય, પછી એનું જે ફોર્મ હોય એમાંથી એ ડિસ્ટ્રીબ્યુટ થાય અલગ અલગ રીતે બોડીના અલગ અલગ આજુબાજુની જે સ્ટમકમાં આર્ટરી હોય એને એબ્ઝોર્બ કરે પેરાસિટામોલના કન્ટેન્ટને, આર્ટરીમાં ભેળવે અને આર્ટરીમાંથી ભેળવી અને જે ટેમ્પરેચર બોડીનું કોણ રેગ્યુલેટ કરે છે તો કે હાઇપોથેલેમસ. એટલે હાઇપોથેલેમસને સિગ્નલ આપે. ડાયરેક્ટલી બ્લડની અંદર ભળી ગયા પછી, એબ્ઝોર્બ થઈ ગયા પછી પેરાસિટામોલ બ્લડ ફરતું ફરતું હાઇપોથેલેમસ સુધી જશે અને હાઇપોથેલેમસમાં જ્યારે પેરાસિટામોલ ત્યાં મળશે એના આજુબાજુના સેલને, તો ત્યારે હાઇપોથેલેમસ કહેશે કે બોડીનું ટેમ્પરેચર ડાઉન કરો. ત્યારે બોડીનું ટેમ્પરેચર ડાઉન થશે અને ત્યારે તમને ફીવર મળશે. ડાયરેક્ટલી ટેબ્લેટ તરત લેવાથી તરત ફીવર નથી જતો રહેતો. એટલે પહેલા તો એનું એબ્ઝોર્પ્શન થવું ખૂબ જરૂરી છે. એબ્ઝોર્બ થાય પછી બોડીના અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થઈને અને હાઇપોથેલેમસ કે બોડીના કોઈ પણ સેલ સુધી પહોંચે કે જ્યાં તેને કામ કરવાનું છે. પછીની વાત, એ કામ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા પછી, એબ્ઝોર્બ થઈ ગયા પછીનું સ્ટેપ છે મેટાબોલિઝમ. પછી જે ડ્રગ જે રહે એનું મેટાબોલિઝમ મોસ્ટલી 90% જે પણ બધી દવા છે એ બધાનું મેટાબોલિઝમ હંમેશા લીવરમાં જ થતું હોય છે. એટલે લીવર જે છે એ વાઇટલ ગ્લેન્ડ છે કે એની અંદર બધા જ ફંક્શન થતા હોય છે. એટલે જેટલી પણ દવા લ્યો છો એ બધી જ મેડિકેશન નું મેટાબોલિઝમ લીવરમાં થતું હોય છે અને એનું એક્સક્રીશન જે છે એ બોડીમાંથી વેસ્ટ યુરિન દ્વારા જે છે એ કિડનીમાંથી એક્સક્રીશન થતું હોય છે. એટલે એવું પૂછે તો ખાસ યાદ હોવું જોઈએ કે મોસ્ટલી મેડિકેશનનું મેટાબોલિઝમ લીવરમાં થાય અને એક્સક્રીશન ઓફ ધ ડ્રગ જે છે એ કિડનીમાંથી થતું હોય છે યુરિન વાટે કે તો સ્ટૂલ વાટે. આ સ્લાઇડમાં બધાને ખબર પડી ગઈ? હા સર. યસ સર. હા. ઓકે, ચલો આગળ વધીએ. હા. હા. ફાર્મેકોડાયનેમિક્સ. આપણે ત્રણ વસ્તુની ડેફિનેશન ભણ્યા. એક તો ફાર્મેકોલોજી, ડ્રગ અને ફાર્મેકોકાઇનેટિક્સ. ઓલું ફાર્મેકોકાઇનેટિક્સ હતું અને આ ફાર્મેકોડાયનેમિક્સ છે. તો ફાર્મેકોકાઇનેટિક્સ એટલે મૂવમેન્ટ, તો ડાયનેમિક એટલે શું? તો ફાર્મેકોડાયનેમિક એટલે સ્ટડી ઓફ ઇફેક્ટ ઓફ ધ ડ્રગ. ડાયનેમિક્સ એટલે એની ઇફેક્ટ કેવી છે કોઈ પણ ડ્રગની, એ તમે સ્ટડી કરો તો એને ડાયનેમિક્સ કહેવાય. કે કોઈ પણ ડ્રગ હોય, તમે પેરાસિટામોલ લીધી તો પેરાસિટામોલ લીધા પછી તમારો ફીવર તો ઉતારી દીધો પેરાસિટામોલે, પણ પેરાસિટામોલની અસર તમારા બોડીમાં કેટલા કલાક સુધી રહે છે? 5 કલાક, 8 કલાક કે 10 કલાક? અને તમે પેરાસિટામોલ ખાવ છો તો પેરાસિટામોલ લીધા પછી પેરાસિટામોલનું પ્રમાણ બોડીમાં સૌથી હાઈએસ્ટ કયા ટાઈમે હશે? એક્ઝામ્પલ તરીકે પેરાસિટામોલ લીધા પછી તમારું બોડી ટેમ્પરેચર 8 કલાક સુધી મેન્ટેન રાખે છે પેરાસિટામોલ, બરોબર? તો 8 કલાકમાંથી એવો કયો સમય છે કે જ્યારે પેરાસિટામોલની અસર સૌથી ટોપ ઉપર હશે? તો 4 કલાક પછી, 3 કલાક પછી, 2 કલાક પછી કે ક્યારે? તો એ એક જે સમય છે, જે અસર થવાનું, જે ટોપ ઇફેક્ટ જે બતાવે છે ડ્રગ, એનો જે ટાઈમિંગ છે ધેટ ઇઝ ફાર્મેકોડાયનેમિક્સ. ફાર્મેકોડાયનેમિક એટલે કે એવી સ્ટડી ડ્રગની કે કોઈ પણ ડ્રગની ઇફેક્ટ બોડીમાં જે છે તે પીક લેવલ ઉપર હોય અને ત્યારે એની એક્શન બોડીમાં સૌથી વધારે હોય, તો એને આપણે ફાર્મેકોડાયનેમિક કહીએ છીએ. Pharmacodynamic, it is the study of effect of the drug on the body and the mechanism of action what the drug does the body. એટલે ડ્રગ બોડી ઉપર કેવી રીતે એફેક્ટ કરે, that is the pharmacodynamics. Now the therapeutics. Therapeutics એટલે શું? કે therapeutic it is deal with the use of drug. Therapeutic એટલે સૌથી સરળ ભાષામાં કહીએ તો therapeutic એટલે ટ્રીટમેન્ટ. Therapeutic એટલે ટ્રીટમેન્ટ, અને ટ્રીટમેન્ટ જે છે એની અંદર
તમે કોઈ પણ ડ્રગ લઈ લો અને કોઈ પણ ડ્રગને તમે બે રીતે યુઝ કરી શકો. કાં તો કોઈ રોગ જે છે એનો ફેલાવો ન થાય એટલે પ્રિવેન્શનમાં કાં તો યુઝ કરી શકો, અને કાં તો કોઈ પણ ડિસીઝ કન્ડિશનને મટાડવામાં તમે યુઝ કરી શકો. જો તમે એને મટાડવામાં અને પ્રિવેન્શનમાં બંનેમાં કોઈ ડ્રગનો તમે ઉપયોગ કરો છો તો એ આખી પ્રોસેસ જે છે એને આપણે થેરાપ્યુટિક કહીએ છીએ. ટ્રીટમેન્ટ શબ્દ અલગ છે. ટ્રીટમેન્ટ એટલે ખાલી તમે દવા આપી દો છો, પણ થેરાપ્યુટિકમાં બંને વસ્તુ આવે. કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે કોઈ પેશન્ટને મલેરિયા થઈ ગયો છે તો આપણે મલેરિયા મટાડવા પણ દવા આપી રહ્યા છીએ, અને ફરીથી એને મલેરિયા ના થાય તો એની માટે પણ આપી રહ્યા છીએ. એટલે કે પેશન્ટને સાજો તો કરવો છે, પણ ફરીથી એ ડિસીઝ કન્ડિશન એનામાં ડેવલપ પણ ના થાય એવી રીતે પણ આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવી છે. તો ધેટ ઇઝ થેરાપ્યુટિક્સ. નાવ છે ટોક્સિકોલોજી. ટોક્સિકોલોજી એટલે સીધું શબ્દ ઉપરથી ખબર પડે છે કે ટોક્સિક. ટોક્સિક એટલે પોઈઝન. ટોક્સિકોલોજી ઇટ ઇઝ ડીલ વિથ ધ એડવર્સ ઇફેક્ટ. જે કોઈ પણ ખરાબ સાઈડ ઇફેક્ટ થાય છે કોઈ પણ ડ્રગની, અથવા કોઈ પોઈઝનસ દવા, કોઈ ઝેરી દવા છે તો એને કેવી રીતે ડિટેક્ટ કરવી, એને કેવી રીતે પ્રિવેન્ટ કરવી, અને કોઈ પોઈઝન ખાઈ લીધું હોય તો એ પોઈઝનને કેવી રીતે આપણે આઈડેન્ટિફાય કરવું અને એ પેશન્ટને કેવી રીતે બચાવવું, એ આખા ટૂંકમાં જે પોઈઝનની સ્ટડી કરવામાં આવે એને ટોક્સિકોલોજી કહેવાય. શોર્ટમાં તમને આખી ડેફિનેશન ના યાદ રહે તો તમે એટલું પણ લખી શકો કે ટોક્સિકોલોજી ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ તો ડિટેક્ટ, પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ પોઈઝન. ટોક્સિકોન જે ગ્રીક વર્ડ્સ ઉપરથી શબ્દ આવેલો છે અને ટોક્સિકોનનો મિનિંગ થાય છે પોઈઝન. તો ટોક્સિકોલોજી એટલે સ્ટડી ઓફ પોઈઝન. અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? હા 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 સર. સર. ઓકે, ચલો હા. આગળ વધશું અમે. હા. હા. ત્યાર પછી છે કીમોથેરાપી. કીમોથેરાપી જે છે એ કીમોથેરાપી 90% શબ્દ મોસ્ટલી કેન્સરના દર્દીઓ માટે વપરાતો હોય છે. પણ અહીંયા આપણે ફાર્મેકોલોજીમાં કીમોથેરાપીનું આખું ચેપ્ટર છે. જો કીમો રિલેટેડ ચેપ્ટરમાં આપણે જોઈએ તો કીમોનો ઘણો બધો મીનિંગ છે. કીમો એટલે કેમિકલ અને થેરાપી એટલે ટ્રીટમેન્ટ. કીમો એટલે કેમિકલ અને થેરાપી એટલે ટ્રીટમેન્ટ. એટલે કીમો એટલે કેમિકલ, તો કેમિકલમાં તો ઘણા બધા કેમિકલ આવી ગયા. એટલે તમે જેટલા ઇન્જેક્શન વાપરો છો બધા જ ઇન્જેક્શન કેમિકલમાં આવી ગયા. અને એ બધાય પછી એન્ટીબાયોટિક હોય તો ભલે, એન્ટાસિડ હોય તો ભલે, એન્ટી ઇમેટિક હોય તો ભલે, એ બધી જ ઇન્જેક્ટેબલ જે પણ દવાઓ છે એ બધી જ કેમિકલમાં આવી ગઈ. એટલે એ આખું ચેપ્ટર જે છે એન્ટીબાયોટિકનું, એને કીમોથેરાપી આપણું સેકન્ડ ચેપ્ટરનું નામ આપવામાં આવ્યું છે કીમોથેરાપી. અને કેન્સરમાં જે કીમોથેરાપી યુઝ થાય છે એને પણ કીમોથેરાપી જ નામ આપવામાં આવ્યું છે. પણ એને કીમોથેરાપી નામ એ માટે આપવામાં આવ્યું છે કે એની અંદર હાઈલી સ્પેશિયલાઇઝ કેમિકલ હોય કે જે બોડી, જેનો ડોઝ આપણે મેન્ટેન ન રાખીએ તો પેશન્ટ ઉપર એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ થતી હોય છે. અને અહીંયા આપણે કીમોથેરાપીનો જે મિનિંગ છે એ જોઈ તો ઇટ ઇઝ ધ યુઝ ઓફ કેમિકલ્સ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શન. બોડીમાં જે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય એ ઇન્ફેક્શનને મટાડવા માટે જે કોઈ પણ પ્રકારના કેમિકલ ની આપણે જરૂર પડે અથવા આપણે યુઝ કરવા પડે તો એને આપણે કીમોથેરાપી કહીએ છીએ. અહીંયા એક લાઈન લખી છે કે ઇટ ઇઝ the term now also include the use of chemical to treat the malignancy. Malignancy એટલે શું? Malignancy એટલે કેન્સર. Malignancy એટલે કેન્સર કે જેની અંદર એક સેલમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી 8 ને 4, 8 માંથી 16, એટલે ઘણા બધા સેલનું એબનોર્મલ પ્રોલિફરેશન થવાને કારણે કોઈ પણ ગાંઠનું નિર્માણ થાય, કોઈ પણ ટ્યુમર બને બોડીમાં, અને એ ટ્યુમર જે છે તે પેશન્ટનું ફેટલ સાબિત થાય, પેશન્ટને જીવલેણ સાબિત થાય, તો એવી કન્ડિશનને નિવારવામાં પણ આ કીમોથેરાપી ખૂબ જ અગત્યની છે. એટલે કીમોથેરાપીમાં હજારો ઇન્જેક્શનો આવી જાય એટલો મોટો શબ્દ છે કીમોથેરાપી. કારણ કે તમે આગળ સેકન્ડ ચેપ્ટર જ્યારે ભણશો ત્યારે એની અંદર એટલા બધા એન્ટીબાયોટિક છે કે તમને યાદ પણ નહીં રહે. એટલા બધા એન્ટીબાયોટિક યુઝ થતા હોય છે મેડિકલ ફિલ્ડની અંદર. Then the pharmacy. Pharmacy એટલે શું? કે pharmacy it is the science of identification, compounding and dispensing of the drugs. Pharmacy એટલે હોસ્પિટલનો એક એવો યુનિટ કે જ્યાં આપણે મેડિકેશનને આઈડેન્ટિફાઈ કરી શકીએ, એના કમ્પોઝિશનને કમ્પાઉન્ડિંગ કરી શકીએ કે ભાઈ
આ ક્લાસની જ દવા છે, આ કન્ડિશનમાં જ અપાય, આ દવા આ પેશન્ટને જ અપાય. એન્ડ ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ, અને કઈ દવાને કયા યુનિટમાં આપી શકાય. ન્યુરોનું પેશન્ટ હોય તો ન્યુરોલોજીકલ વોર્ડમાં જ આપી શકાય. ત્યારબાદ આપણે કહીએ કે ભાઈ હાર્ટનું પેશન્ટ હોય તો હાઇપરટેન્શન પેશન્ટને રહેતું હોય તો એને હાઇપરટેન્શનની મેડિકેશન જ આપવાની હોય, એને બીજી મેડિકેશન આપી શકાય નહીં. તો એ ક્લાસ મુજબ જ આપી શકાય. અને ફાર્મસી જે છે એ શબ્દને આઈડેન્ટિફાઈમાં એવી રીતે ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે, જેમ કે આપણે જોઈએ કે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી દે તો એના કસ્યું હેન્ડ રાઇટિંગમાં આપણે ફાર્મેકોલોજી મેડિકલ સ્ટોર વાળાને દઈશું તો એ સમજી જશે કઈ દવા છે, કારણ કે એને ખબર છે એનું કામ જ એ છે આઈડેન્ટિફાઈ કરવાનું મેડિકેશન ને, કમ્પાઉન્ડિંગ કરવાનું અને બીજાને આપવાનું, ડિસ્પેન્સ કરવાનું ડ્રગને. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ધ કલેક્શન, દવાનું કલેક્શન કરવું, આઇસોલેટ કરવું, પ્યુરિફિકેશન, સિન્થેસિસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ મેડિકલ સબસ્ટન્સ. અને મેડિકલના જે પણ સબસ્ટન્સ છે એને સ્ટાન્ડર્ડ રીતે સિન્થેસિસ કરી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ મેડિકેશનને ક્લાસિફાઈડ કરવી, ધેટ ઇઝ ધ ફાર્મસી. બરાબર. આપણે જોઈએ કે ભાઈ કોઈ એમડી ડોક્ટર હોય તો ત્યાં એ જ દવાઓ રાખતા હોય, કોઈ સર્જરીની હોસ્પિટલ હોય તો ત્યાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા મળે, સર્જિકલ દવાઓ બધી મળતી હોય છે. તો ધેટ ઇઝ ફાર્મસી. ઘણા બધા પ્રકારની અલગ અલગ ફાર્મસી હોય છે. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? હા. 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 હા સર. ચલો. સોર્સ ઓફ ડ્રગ. સોર્સ ઓફ ડ્રગ એટલે દવાઓ ક્યાંથી મળતી હશે એવો પ્રશ્ન આપણા મનમાં થાય કે આ બધી દવાઓ બનતી ક્યાંથી હશે. તો ખૂબ જ અગત્યનો આ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાઈ પણ જાય છે ફાર્મેકોલોજીમાં કે શોર્ટ નોટમાં કે રાઇટ ડાઉન ધ સોર્સ ઓફ ડ્રગ્સ. તો સોર્સ ઓફ ડ્રગમાં પહેલા તો નેચરલ સોર્સ, કુદરતી જે પણ બધા સોર્સ છે એમાંથી ઘણી બધી દવાઓ આપણને મળે છે. તો કુદરતીમાં આપણે જોઈએ કે વનસ્પતિ, પહેલા તો પ્લાન્ટ જે છે એની અંદરથી એટ્રોપાઇન જે ઇન્જેક્શન છે એ મોસ્ટલી જ્યારે પેશન્ટ કોઈ પોઈઝન પી ગયું હોય, કોઈ દવા આપણે કહીએ કે કોઈ ખેતરમાં છાંટવાની કોઈ દવા પી જાય તો ત્યારે એના પલ્સ રેટ કન્ટિન્યુઅસલી ડાઉન જતા હોય છે, અને ત્યારે એ પેશન્ટના હાર્ટ રેટને મેન્ટેન કરવા માટે એટ્રોપાઇન અપાતું હોય છે. અને એ એટ્રોપાઇન જે છે એ પ્લાન્ટમાંથી બનતું હોય છે. એટલે પ્લાન્ટ એટલે શેમાંથી બને? તો કે ભાઈ ખેતરની અંદર આપણે ઘણા સાંભળ્યું છે, ખેતરમાં ધતુરા નામનું એક ઝાડવું થાય છે, વૃક્ષ. તો એની અંદરથી આ એટ્રોપાઇન મોસ્ટલી મળતું હોય છે, અને એને પ્યુરિફાઈડ કરી અને એની અંદરથી એટ્રોપાઇનનું કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. અને આ દવા જે છે એ મોસ્ટલી એની અંદર પેશન્ટના હાર્ટ રેટને મેન્ટેન કરવા માટે જ્યારે પેશન્ટ પોઈઝન પી જાય ત્યારે યુઝ થતી હોય છે. અને મોર્ફિન જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે. મોર્ફિન એક એવું એનાલ્જેસિક છે કે કદાચ તમારા બે હાથ ને બે પગ કપાઈ ગયા હોય અને તમને મોર્ફિન આપ્યું હોય તો તમને સહેજ પણ દુખાવો ન થાય એવી તાકાત આ મોર્ફિનમાં રહેલી છે. પણ મોર્ફિન ક્યાંય હોસ્પિટલમાં કસ્ટડી સિવાય તમને બહાર ક્યાંય જોવા મળતું નથી. બહુ હાઈલી સ્પેશિયલાઇઝ પેશન્ટોમાં યુઝ થતું હોય છે. જેમ કે કોઈ આર્મીના જવાનો હોય એને એક સાથે 10 ગોળીઓ વાગી હોય, 10 બુલેટ એના બોડીમાં લાગી ગઈ હોય, ત્યારે એને મોર્ફિનના ઇન્જેક્શન અપાતા હોય છે. કારણ કે મોર્ફિન જે છે તે થોડું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર પણ વધારે ઇફેક્ટ કરે છે અને એનાલ્જેસિક્સ પણ છે, એટલે બોડીમાં એક તો પેઇન નથી થવા દેતું. ધેન ક્વિનાઇન, ડિગોક્સિન, આ બધી જે છે એ હાર્ટ રેટ મેન્ટેન કરવામાં અને હાર્ટની અંદર જે હાર્ટની જે રિધમ હોય એને મેન્ટેન કરવા માટે યુઝ થાય છે. ત્યારબાદ પિલોકાર્પિન અને ફિઝોસ્ટિકામાઇન જે છે એ બંને એનેસ્થેટિક મેડિકેશન છે. એટલે જ્યારે સર્જરી થાય ત્યારે આ પેશન્ટને આ પિલોકાર્પાઇન અને ફિઝોસ્ટિકામાઇન ઇન્જેક્શન જો પેશન્ટને આપવામાં આવે તો એ પેશન્ટની અંદર કોઈ સેન્સેશન આવતા નથી, અને જેટલો ટાઈમ પેશન્ટને આપણે સર્જરીમાં ઊંઘાડી રાખી ત્યાં સુધી પેશન્ટને જેટલા પણ સર્જિકલ ઇન્સિઝન મૂકવામાં આવે એ કાંઈ પેશન્ટને ખબર રહેતી નથી, અને પેશન્ટ રિલેક્સ રીતે એના મસલ્સને બધું રિલેક્સ થઈને પેશન્ટ સૂઈ રહે છે. એકોર્ડિંગ ટુ જે પણ ડોઝ આપ્યો હોય એટલી કલાક સુધી પેશન્ટ બેભાન અવસ્થામાં રહે છે. અહીં સુધી ખબર પડી ગઈ પ્લાન્ટમાં? યસ સર. હા સર. હવે એનિમલ્સમાં વાત કરીએ તો એનિમલ્સ જે છે એની અંદર ઘણી બધી ડ્રગ આપણને એનિમલ્સમાંથી મળે છે, જેમાં આપણે કહીએ કે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન બેટિંગ નામના જે સાયન્ટિસ્ટ છે એને ઇન્સ્યુલિન સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરેલું.
1919 ની આસપાસ ઇન્સ્યુલિન ફાઇન્ડ આઉટ થવાનું ચાલુ થયેલું. 100 વર્ષ થઈ ગયા ઇન્સ્યુલિનને ફાઇન્ડ આઉટ થઈ. હિપેરિન પણ જે છે તે બ્લડ ક્લોટિંગમાં ખૂબ જ અગત્યનું છે. બ્લડને ક્લોટ નથી થવા દેતું. એકવાર હિપેરિનનું તમે ઇન્જેક્શન આપી દો તો ક્યારેય બ્લીડિંગ સ્ટોપ ન થાય. દેન ગોનેડોટ્રોફિન જે છે એ પણ હોર્મોન છે કે જે આપણે કહીએ કે ભાઈ બળદ ને બધા છે એના બધા માંસ ને એનું જે સીરમ હોય એ સીરમને થીજવા પછી એના ઉપર એક લેયર બનતું હોય છે. એ લેયરમાંથી આ બધી દવાઓ બનાવવામાં આવતી હોય છે. જેમાં આપણે કહીએ કે ઓગમેન્ટિન જે છે, ઓગમેન્ટિન ટેબ્લેટ જેની અંદર એમોક્સિસિલિન ને પોટેશિયમ ક્લેવાક્લોઇક એસિડ આવતું હોય, એનું જે આઉટર સરફેસનું જે કલર કોટિંગ હોય છે તે બળદ હોય એને મારી નાખ્યા પછી એના લંગ્સનું જે સીરમ હોય એની અંદરથી એને બનાવવામાં આવતું હોય છે. તો ઘણી બધી દવાઓ જે છે તે એનિમલ્સમાંથી પણ બનતી હોય. અને એન્ટીટોક્સિક સીરા જે છે એની અંદર ટોક્સિક સબસ્ટન્સ જે હોય કે જેની અંદર મંકીના જે એન્ટીબોડી એન્ટીજન હોય એ બધા એને ટોક્સિક રીતે ડેવલપ કરી અને એને હ્યુમન બોડીમાં હ્યુમનની અંદર નાખવામાં આવે તો એને સર્ટેન ડિસીઝ કન્ડિશન સામે પ્રોટેક્શન મળતું હોય છે. તો એવા એન્ટીટોક્સિક સીરા પણ સીરમમાંથી ડેવલપ કરવામાં આવતા હોય છે, એટલે એને સીરા કહેવામાં આવે. ત્યાર પછી ઘણા મિનરલ્સ કે જે મેગ્નેશિયમ સલ્ફેટમાંથી મેગ્નેશિયમ આપણે બનાવી શકીએ. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આયર્ન, સલ્ફર અને ઘણા બધા રેડિયો એક્ટિવ આઇસોટોપ જે છે એ બધા આપણને મિનરલમાંથી મળે છે અને એ બધી દવાઓને આપણે મિનરલ તરીકે યુઝ કરીએ છીએ. ત્યારબાદ માઇક્રો ઓર્ગેનિઝમમાં જો વાત કરીએ તો એન્ટીબેક્ટેરિયલ એજન્ટ જે છે જેમાં બેક્ટેરિયા જે છે એને મારવા માટે મોસ્ટલી યુઝ થતું હોય છે આ દવા. જેના બેક્ટેરિયાને, ફંગાઈને, એટલે જેની અંદર પેનિસિલિન બહુ હાઈ જનરેશન એન્ટીબાયોટિક છે કે બહુ ખૂબ વધારે પડતું ઇન્ફેક્શન થઈ ગયું હોય અને જ્યારે કોઈ રીતે એને તમે કંટ્રોલ ન કરી શકો એમ હોય ત્યારે પેનિસિલિન યુઝ થાય છે. પેનિસિલિનને મેડિકલ ફિલ્ડનું બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે એન્ટીબાયોટિકનું. જ્યારે કોઈ પણ દવા યુઝ થતી બંધ થઈ જાય એન્ટીબાયોટિકમાં તો ત્યારે પેનિસિલિનને યુઝ કરવામાં આવતું હોય છે. અને પેનિસિલિનનો પહેલા ટેસ્ટ ડોઝ આપવામાં આવે છે. ડાયરેક્ટ આ દવા કોઈને આપવામાં આવતી નથી. જો પેશન્ટને રિએક્શન આવે તો ઓન ધી સ્પોટ વિધિન સેકન્ડમાં પેશન્ટ એક્સપાયર થઈ જાય. અને સિફેલોસ્પોરિન જે છે એ મેડિકેશન કોમનલી વોર્ડમાં યુઝ થતી હોય છે. પેશન્ટને સર્જરી પહેલા સર્જરી પછી ઇન્ફેક્શન ના લાગે એની માટે. ટેટ્રાસાઇક્લિન જે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, જેનેટો યુરિનરી ટ્રેકમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય, પછી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ઇન્ફેક્શન હોય તો ત્યારે યુઝ થાય છે. એ પણ એક એન્ટીબાયોટિક છે. અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? હા સર. હા સર. ચલો ત્યારબાદ હ્યુમનમાં જે સોર્સ છે એની અંદર હ્યુમનના બ્લડમાંથી ઇમ્યુનોગ્લોબ્યુલિન, ગ્રોથ હોર્મોન, એન્ટીરિયર પિચ્યુટરીમાંથી અને કોરિયોનિક ગોનેડોટ્રોફિન જે છે એ પણ પ્રેગ્નેન્ટ વુમેન હોય એની અંદરથી આપણને મળે છે અને એને પ્રિઝર્વ કરી અને પ્યોરિફાઈડ કરીને એને પણ સાચવી રાખવામાં આવતા હોય છે. મોસ્ટ ડ્રગ આર નાઉ સિન્થેસાઇઝ. એક્ઝામ્પલ ક્વિનોલ્સ, ઓમેપ્રાઝોલ, સલ્ફેનોમાઇડ્સ એન્ડ પેરાક્યુરિનિયમ, નિયોસ્ટિગામાઇન એ એનેસ્થેસિયા છે. ઓમેપ્રાઝોલ છે એ એન્ટાસિડ મેડિકેશન છે. વધારે એસિડિટી થઈ ગઈ હોય તો યુઝ થાય. આ બધી સિન્થેટિક્સ છે. સિન્થેટિક્સ એટલે કેમિકલથી બનાવવામાં આવે. મેની ડ્રગ આર ઓબ્ટેન ફ્રોમ સેલ કલ્ચર. ઘણા સેલમાંથી યુરોકાઇનેસ ફ્રોમ કલ્ચર્ડ કિડની સેલ, કિડનીના સેલને ડેવલપ કરી અને એની અંદરથી યુરોકાઇનેસ જે છે એ બનાવવામાં આવતું હોય છે. ઘણા રિકમેન્ડેડ ડીએનએ ટેકનોલોજી કે જેની અંદરથી ઘણા ઇન્સ્યુલિન પણ આપણે ડીએનએ ટેકનોલોજીથી અત્યારે બનાવવા શક્ય બન્યા છે. ઘણા પ્લાઝ્મિનોજન એક્ટિવેટર, હાઇબ્રિડોમા ટેકનિક્સ એન્ડ મોનોક્લોનલ એન્ટીબોડી. હાઇબ્રિડોમા ટેકનિક્સ એટલે કેવું કે જેવું સેમ ટુ સેમ પર્સન હોય, જેવા સેમ ટુ સેમ સેલ હોય એવા સેમ ટુ સેમ સેલ તમે લેબમાં ડેવલપ કરીને એવો ને એવો માણસ તમે ઊભો કરી શકો, અથવા એવા ને એવા સેલનું તમે સ્ટ્રક્ચર્સ ડેવલપ કરી શકો. દેટ ઇઝ હાઇબ્રિડોમા ટેકનિક્સ. જેવી રીતે આપણે કોઈ ખેતરમાં કોઈ વનસ્પતિના એના બીજ હોય તો એને હાઇબ્રિડ કરી અને આપણે એવું ને એવું ફોર્મ સેમ ટુ સેમ જે છે તે બનાવી શકીએ છીએ. તો દેટ ઇઝ હાઇબ્રિડોમા ટેકનિક્સ. ચલો આજે અહીં સુધી. પછી કાલે આપણે રૂટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિશે ચર્ચા કરીશું. અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને?